ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આપણે આગળનું જોઈએ. ક્વેશ્ચન નંબર 2 છે, यदि धरती बोल पाती तो मनुष्य के बारे में ईश्वर से क्या शिकायत करती? तो एनो आंसर आवशे यदि धरती बोल पाती तो मनुष्य के बारे में ईश्वर से शिकायत करती कि तुम्हारा बनाया यह इंसान बहुत बुद्धिमान है, એટલે કે હે ભગવાન, તારો બનાવેલો જે માણસ છે તે ખૂબ જ બુદ્ધિમાન છે. इसकी बुद्धि को देखकर आप भी हैरान हो जाएंगे, એટલે કે એની બુદ્ધિને જોઈને તમે પણ હેરાન થઈ જશો. बिजली, सिनेमा, टेलीविजन, मोबाइल, टेलीफोन, कंप्यूटर, हवाई जहाज, रेलगाड़ी, मोटर आदि तक इनके बनाए करतब देखिए, એટલે કે તમે એની બુદ્ધિને જોઈને હેરાન થઈ જશો. વીજળી, સિનેમા, ટેલિવિઝન, ટીવી, મોબાઈલ, ટેલિફોન, પછી કમ્પ્યુટર, હવાઈ જહાજ, રેલગાડી, મોટર આદि सब इनके बनाए हुए, એટલે કે તેના બનાવેલા સાધનો છે. શહેરો में इसने स्वर्ग ही खड़ा कर दिया है, એટલે કે શહેરોમાં માણસે સ્વર્ગને જ ઊભું કરી દીધું છે. अपने इस बेटे की अक्लमंदी पर मुझे गर्व है, એટલે કે મારા બેટાને, એટલે કે મારા દીકરાની આ અક્કલમંદી છે તેના પર મને ગર્વ છે. लेकिन इतना बुद्धिमान होने पर भी लोभ, ईर्ष्या, द्वेष, हिंसा, अनीति आदि से इसका छुटकारा नहीं मिला है, એટલે કે આટલો બુદ્ધિમાન છે છતાં પણ તેને લોભ, ઈર્ષ્યા, દ્વેષ, હિંસા અને અનીતિ વગેરેથી તેને છુટકારો મળી શક્યો નથી. इसने बम और मिसाइल जैसे खतरनाक विनाशक अस्त्र शस्त्र बनाए हैं, એટલે કે માણસે બોમ્બ અને મિસાઇલ જેવા વિનાશક શસ્ત્રો બનાવેલા છે. और जो पेड़ मनुष्य को फल, फूल, छाया, लकड़ी और न जाने क्या क्या देता है उसे यह बड़ी बेरहमी से काट डालता है. અને જે વૃક્ષ મનુષ્યને ફળ, ફૂલ, છાંયડો, લાકડું અને ન જાણે કેટલી વસ્તુઓ આપે છે તેને આ માણસ ખૂબ જ બેરહમીથી કાપી નાખે છે. इसमें इतनी भी बुद्धि नहीं है कि पेड़ काट कर यह अपने ही पैरों पर कुल्हाड़ी मार रहा है, એટલે કે માણસમાં એટલી પણ બુદ્ધિ નથી કે તે વૃક્ષોને કાપીને પોતાના જ પગ ઉપર કુહાડી મારી રહ્યો છે. इसकी ऐसी ही नादानी से न जाने कितने जंगल बर्बाद हो गए, એટલે કે એની આવી જ નાદાનીને કારણે ન જાણે કેટલાય જંગલો બરબાદ થઈ ગયા છે. सूखा, बाढ़ आदि के रूप में उसका परिणाम भी वह भुगत रहा है, એટલે કે અકાળ પડે છે, પછી ક્યારેક પૂર આવે છે તો એનું આટલું બધું પરિણામ એ ભોગવી રહ્યો છે. फिर भी इसकी आंखें नहीं खुलती, तो પણ એની આંખો ખુલતી નથી. હે પ્રભુ, अब आप ही इसे समझाए और राह पर लाइए, એટલે કે હે ઈશ્વર, હવે તમે જ એને સમજાવો અને સાચા રસ્તા ઉપર લાવો, એટલે કે યોગ્ય એને રસ્તો બતાવો. ચાલો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા સુધી બધાને સમજ પડી ગઈ ને? तो चलो क्वेश्चन नंबर 4, निम्नलिखित परिच्छेद को पढ़िए और लिखिए. नीचे आपेलो फकरो वाँचो અને લખો. किसी ने स्वामी विवेकानंद से पूछा, सब कुछ खोने पर भी मनुष्य के पास क्या होना जरूरी है? એટલે કે કોઈકે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે બધું જ ખોઈ દઈએ છતાં પણ मनुष्य પાસે શું હોવું જરૂરી છે? તો स्वामी विवेकानंद ने कहा, उस उम्मीद का होना जरूरी है जिसके बलबूते पर हम खोया हुआ सब कुछ वापस पा सकते हैं, એટલે કે માત્ર ને માત્ર એ ઉમ્મીદ હોવી જરૂરી છે કે જેના બળ પર એણે જે પણ વસ્તુ ખોઈ છે તે બધું પાછું મેળવી શકે છે. इस परिच्छेद को ध्यान से पढ़िए और समझिए, फिर उचित विराम चिन्ह आदि का ध्यान रखते हुए सुंदर हस्ताक्षरों में अपनी बुक में लिखिए. એટલે કે ઉપરનો પેરેગ્રાફ છે ને એમાં યોગ્ય વિરામ ચિહ્ન હોય તો તે તમારે જોઈ અને પછી એને લખવાનો છે. क्वेश्चन नंबर 5 છે, निम्नलिखित परिच्छेद को उचित विराम चिन्ह लगाकर लिखिए. તો અહીંયા તમને વિરામ ચિહ્ન આપેલા છે. પૂર્ણ વિરામ છે, ક્વેશ્ચન માર્ક છે, પછી ઉદ્ગાર ચિહ્ન છે,
અવતરણ ચિહ્ન છે, ડબલ અવતરણ ચિહ્ન છે અને કાઉન્સ આપેલા છે. તો આ બધાનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી અને પછી ફકરા લખવાના છે. તો ક્વેશ્ચન હું નથી વાંચતી, સીધો આન્સર આપેલો હોય ને એ જ વાંચું છું, એટલે એમાં બધા ધ્યાન આપજો. એમાં પેલું છે બાત પુરાને સમય કી હે. તો અહીંયા શું આવ્યું? પૂર્ણ વિરામ આવ્યું ને. ઉન દિનો દેખતા ઓર દેવતા ઓર દાનવો હોતે થે. એટલે કે ત્યારે તે સમયે દેવતાઓ અને દાનવોમાં યુદ્ધ થતું હતું. દોનો પક્ષ મિલકર એક બાર પ્રજાપતિ કે પાસ ગયે. આવ્યું પાછું પૂર્ણ વિરામ. વહાં બોલે તો અલ્પ વિરામ. માન્યવર છે ત્યાં આવ્યું ને ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે ડબલ અવતરણ ચિહ્ન. પછી પાછું શું આવ્યું? અલ્પ વિરામ આવ્યું. હમ દોનો હી આપકી સંતાને હે. તો અહીંયા પૂર્ણ વિરામ આવ્યું. બતાઈએ કે હમ દોનો કોણ હે. પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. હવે એની પછીનો સેકન્ડ છે સંપત્તિ સમય વહ संपत्ति है. तो अल्प विराम. जो प्रत्येक मनुष्य को प्रगति की ओर ले जा सकता है. तो पूर्ण विराम आयु. संतोष या सुख मनुष्य को तब तक प्राप्त नहीं होते जब तक आनंद की प्राप्ति होती नहीं है. इसी के द्वारा मूर्ख, चतुर, निर्धन, धनवान और उचित रीति से समय का उपयोग नहीं करता. क्या तुम मानते हो कि समय एक रत्न राशि है? समझाયું? ક્યાં ક્યાં કયા કયા ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે તે બરાબર તમારે જોવાનું છે. હવે પછીનું સ્વાધ્યાય જો. પ્રશ્ન નંબર 1 છે નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर 1-2 वाक्यों में दीजिए. એમાં પ્રશ્ન પહેલો છે लड़के ने रोने का कारण क्या बताया? तो लड़के ने रोने का कारण बताते हुए कहा उसके पास एक चवन्नी बची थी जो कहीं गिर गई. अगर वह नहीं मिली तो माँ उसे बहुत पीटेगी. એટલે કે છોકરાએ રોવાનું કારણ બતાવતા કહ્યું કે એની પાસે એક જ ચવન્ની બચી હતી અને તે ક્યાંક પડી ગઈ છે. જો એ નહીં મળે તો તેની માં તેને ખૂબ જ મારશે. क्वेश्चन नंबर 2 છે नरेंद्र बड़ा होकर किस नाम से प्रसिद्ध हुआ? एनो आंसर आवशे नरेंद्र बड़ा होकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. समझाયું? क्वेश्चन नंबर 3 છે इस प्रसंग में नरेंद्र में कौन कौन से गुण नजर आते हैं? तो एनो आंसर आवशे इस प्रसंग से पता चलता है कि नरेंद्र वस्तु की अपेक्षा व्यक्ति को अधिक महत्व देता था. उसकी दृष्टि में मानवता का स्थान सबसे ऊंचा था. એટલે કે આ પ્રસંગ થી આપણને ખબર પડે છે એટલે કે સમજમાં આવે છે કે નરેન્દ્ર છે તે વસ્તુની અપેક્ષાએ વ્યક્તિને વધારે મહત્વ આપે છે અને તેની દ્રષ્ટિમાં માનવતાનું સ્થાન બધાથી ઉપર હતું. પ્રશ્ન નંબર 4 છે द्वार पर रानडे को देखकर स्वागत समिति के सदस्यों ने क्या किया? એટલે કે દ્વાર ઉપર રાનડે ને જોઈને સ્વાગત સમિતિના સદસ્યો તો તેણે શું કર્યું? તો द्वार पर रानडे को देखकर स्वागत समिति के सदस्यों ने उन्हें आदरपूर्वक मंच की ओर ले जाने का प्रयास किया. એટલે કે દ્વાર ઉપર રાનડે છે તેને જોઈને સ્વાગત સમિતિના સદસ્યોને તેને આદરપૂર્વક સ્ટેજ ઉપર લઈ જવા માટે પ્રયત્ન કર્યો. પ્રશ્ન નંબર 5 છે અલ્પાહાર કે સમય કોણ નહીં દિખાઈ દે રહા થા. એટલે કે જ્યારે નાસ્તાનો સમય હતો ત્યારે કોણ જોવા મળ્યું નહીં? તો અલ્પાહાર કે સમય ક્રિકેટ ટીમ કા કપ્તાન નહીં દિખાઈ દે રહા થા. એટલે કે જ્યારે નાસ્તાનો સમય હતો ત્યારે ક્રિકેટ ટીમનો જે કેપ્ટન હતો તે જોવા મળતો હતો નહીં. છઠ્ઠું છે સફળતા કે ક્યાં ક્યાં આધાર હે? એટલે સફળતાનો આધાર કયા કયા છે? તો કે લક્ષ્ય કે પ્રતિ એકાગ્રતા, અવિરત અભ્યાસ, કઠોર પરિશ્રમ और लगन है वो सफलता के आधार है. એટલે કે લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતા, પછી અવિરત અભ્યાસ, કઠોર પરિશ્રમ और લગની આ જ સફળતાનો મૂળ આધાર છે. સમજાયું? प्रश्न नंबर 7 છે हजरत अली ने एक मोमबत्ती बुझाकर
दूसरी मोमबत्ती क्यों जलाई? तो जब अली राज का काम करते थे એટલે કે જ્યારે હજરત અલી છે તે રાજનું કામ કરતા હતા, इसलिए उन्होंने राज की मोमबत्ती जलाई रखी थी. એ રાજનું કામ કરતા હતા એટલા માટે એણે રાજ્યની જે મીણબત્તી હતી તે સળગાવી રાખી હતી. जब उन्होंने निजी काम शुरू किया तब मोमबत्ती राज की मोमबत्ती ही थी, उन्होंने वो बुझा दी और अपनी मोमबत्ती जला ली. એટલે કે જ્યારે એણે પોતાનું ખુદનું એટલે કે પોતાનું અંગત કામ શરૂ કર્યું ત્યારે તેણે રાજ્યની જે મીણબત્તી તેને આપવામાં આવી હતી તે એણે બંધ કરી દીધી અને પોતાની હતી તે मीणबत्ती एने सळगावी. इस प्रकार चोरी और हरामखोरी से बचने के लिए हजरत अली ने दूसरी मोमबत्ती जलाई. એટલે કે ચોરી અને હરામખોરીથી બચવા માટે હજરત અલીએ બીજી મીણબત્તી સળગાવી હતી. સમજાયું? પ્રશ્ન નંબર 8 છે हमारे पुरखों ने क्या कहा है? એટલે કે આપણા પૂર્વજોએ આપણને શું કહ્યું છે? તો हमारे पुरखों ने कहा है कि किसी के धमाल की किसी की धमाल की लालसा कोई दूसरों का जो धन होता है ना उसकी लालसा मत करो. એટલે કે બીજાના ધનની લાલસા ક્યારેય કરવી નહીં. किसी के ધન और માલ की લાલસા મત કરો એટલે કે બીજાના ધન એટલે પૈસા અને બીજાનું જે માલ સામાન હોય તેની લાલસા ક્યારેય કરવી નહીં. સમજાયું? ચાલો આપણે આગળનું છે તો આપણે આગળના લેક્ચરમાં જોઈશું.